જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આ છે ને મેં 15થી 20 નંગ અહીંયા ખજૂર લીધા. ખજૂરના બી કાઢીને પછી એને ગરમ દૂધમાં મેં 15 મિનિટ માટે પલાળી દીધું હતું અને પછી એને મેં પીસી લીધું છે. તો એ પીસીને મેં સાઈડમાં મૂક્યું છે અને બીજી બાજુ લીધું છે ખાલી 1/3 કપ, 1/3 એટલે 5થી 6 ચમચી રાજીગીરાનો લોટ. હવે રાજીગીરાના લોટને આપણે ધીમી આંચે શેકી લઈએ. લોટ વધારે નથી લેવાનો. 15થી 20 નંગ જો આપણે ખજૂર લીધા હોય તો ખાલી 4 જ ચમચી, હું આપણે 4 જ ચમચી ખાલી કહીશ, નોર્મલ ચમચી આપણી હોય છે, 4 ચમચી રાજીગીરાનો લોટ લઈને લોટની ધીમી આંચે આપણે ઘીમાં સરખું શેકી લેવાનું છે, જે રીતે આપણે કટોરી કરીએ છીએ. કારણ કે આજે આપણે કટોરી જ સિદ્ધ કરી રહ્યા છે, પણ ખૂબ નૂતન રીતે. તો આપણે ચૂનની કટોરી તો કરીએ છીએ, એટલે આપણે ઘઉંના લોટની કટોરી કરીએ અને બીજી ઘણી બધી ફ્રૂટ્સની છે, એટલે મેવાની છે, લીલા મેવાની છે, સૂકા મેવાની છે. આજે નૂતન રીતે કરી રહ્યા છે. તો ગેસની આંચ ધીમી રાખીને રાજીગીરાનો લોટ છે એને ધીમી આંચે આપણે શેકી લઈએ. તો અહીંયા આપજો, તો લોટનો રંગ અહીંયા બદલાયો છે, લોટ શેકાય છે. તો આપને વિડીયો કેવો લાગે એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. હવે આ લોટ શેકાઈ ગયો છે, એને ગેસથી નીચે ઉતારી લઈએ અને એને બીજું પાત્રમાં કાઢી લઈએ અને આપણે જે ખજૂરને આપણે પીસી રાખ્યા છે, આપણે એને બી શેકી લેવાનો છે અને એને આપણે બીજા પાત્રમાં કાઢી લઈએ. હું અહીંયા એક જ લોહીયાનો ઉપયોગ કરી રહ્યો છું, બીજા લોહીયામાં એટલે બીજી કઢાઈમાં આપ કરી શકો છો, પણ આ સામગ્રી એક લોહીયામાં થઈ જશે. તો અહીંયા કટોરી લીધી, કટોરામાં અહીંયા પેલા રાજીગીરાનો લોટ જે શેક્યા એ કાઢી લીધા છે. હવે સાથે જે ખજૂર પીસી રાખ્યા હતા ને એ ખજૂર અહીંયા કઢાઈમાં લઈ લઈએ અને ઉપરથી અહીંયા ખાલી 1/3 કપ દૂધ કરી દઈએ, વધારે નહીં, કારણ કે પહેલાં તો દૂધમાં પલાળેલું ખજૂરને. અને હવે એને ગેસ પર મૂકીને એનો આપણે પહેલાં માવો કરી લેવાનો છે. ખજૂરનો પહેલાં આપણે માવો બનાવી લેવાનો છે. તો અહીંયા રાજીગીરાના લોટનો ઉપયોગ ખાલી 4 જ ચમચી લીધેલું છે અને ખજૂર અહીંયા લીધા છે 15થી 20 નંગ. કારણ કે આજે ના તો આમાં ખાંડનો ઉપયોગ કરવાનો છે, ના ગોળનો ઉપયોગ કરવાનો છે. આજે ખજૂરની જ મીઠાશ સામગ્રીમાં આપણે લેવાની છે. તો આ માવો આપણે એકદમ પ્રોપર સરખો ખજૂરનો માવો જ બની જશે. તો અહીંયા બી થોડુંક પેશન્સ રાખવું પડશે. ઘણા લોકોને વિડીયો ગમે છે, ઘણા લોકોને નથી ગમતું. તો જેને નથી ગમતું એના માટે હું ક્ષમા માંગીશ કે આપને શું નથી આમાં ગમી રહ્યું, શું આપને મતલબ લાગે છે કે આ બરાબર નથી. અને ઘણા લોકો જેને ગમે છે, મને પ્રોત્સાહન ખૂબ આપે છે એ લોકો, અને ખૂબ સારું લાગે છે, કંઈક નૂતન કરવાનું મન થાય છે. તો અહીંયા જો ખજૂરની પેસ્ટ સરખી થઈ ગઈ, ખજૂરનો પ્રોપર માવો બની ગયો છે. તો ખજૂરનો આવો માવો બની જાય પછી એમાં જે રાજીગીરાનો લોટ શેકી રાખ્યો છે આપણે એ રાજીગીરાનો લોટ ખજૂરમાં આપણે પધરાવી દેવાનો. હવે એ આપણે પધરાવશું ને એટલે તરત જ એનું ટેક્સચર બદલી જશે અને એમાંથી આપોઆપ ઘી છૂટું પડવા મળશે. હવે જો પહેલાં જ આપણે રાજીગીરાનો લોટ આમાં પધરાવી દીધું હોત તો કાચું રહેતે, એટલે ખજૂર કાચું રહેતે, એની પેસ્ટ સરખી ના થાત. તો આજે જે આપણે સામગ્રી કરી રહ્યા છે એ છે સુગંધી પધરાવી. સુગંધી એટલે એલચીનો પાવડર. તો આજે જે સામગ્રી છે એ છે ખજૂરની કટોરી, એટલે ખજૂરનો માનભોગ. તો અહીંયા જો મેં રાજીગીરાના લોટનો ઉપયોગ કર્યો છે થોડીક બાઇન્ડિંગ માટે, સુંદર લાગે છે. આપને જો ન કરવું હોય તો બી ચાલે, પણ કરીએ તો વધુ સુંદર. તો અહીંયા ગેસથી નીચે એને ઉતારી લીધું. આ મેં બદામનો ભૂકો પધરાવ્યો છે અહીંયા અડધી ચમચી. તો અહીંયા જો તો સામગ્રી સુંદર થઈ ગઈ છે, ઘી બી સુંદર છૂટું પડી ગયું છે. તો સામગ્રી ઠંડી થાય એટલે આપણે એને પાત્રમાં સાજી લેવાનું છે. તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. અને આમાં જો આપણે કાંઈ ના સમજાણું હોય તો મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી રિપ્લાય કરીશ. તો અહીં કટોરામાં આપણે સામગ્રીને સાજી લઈએ. તો આજે આપણે ખૂબ નૂતન રીતે આજે આપણે ખજૂરનો માનભોગ એટલે ખજૂરનો હલવો આજે સિદ્ધ કર્યો છે. શ્રી પ્રભુને સોહાય તેમ, પ્રભુને રૂચે તેમ. આ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો કેવો લાગ્યો છે. તો અહીંયા બદામની ટૂંક રાખી છે, બદામના ટૂંકથી આપણે એને સજાવટ કરી દઈએ. અને હા, વિડીયોને આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો અને કમેન્ટ પણ ચોક્કસથી કરશો. તો ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રી, નવા શૃંગારની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.